પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, દોલત આ બધું એક જીવનનો હિસ્સો છે, પણ ખરેખર શાંતિ ભીતરમાં છે. આવી જ એક સુંદર મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ ફરી તમારી સામે આવી ગયો છું. એક વ્યક્તિ, એક ભાઈ એના સંતાનને નાનપણથી જ એવું જ્ઞાનની શિક્ષા આપી રહ્યા હતા કે જેનો સંતાન મોટો થઈને રાજ દરબારમાં વિદ્વાન થાય એવા સપના હતા એ ભાઈને. તો બસ નાનપણથી જ એમને એવો ઉછેર કર્યો કે છોકરાને સારા સંસ્કાર મળ્યા, સાચું જ્ઞાન મળ્યું, સાચી શિક્ષા મળી. એ રીતે બસ નાનપણથી એને ઉછેર્યો. અને જોતજોતામાં તો દીકરો નવયુવાન થઈ ગયો. નવયુવાન થઈ ગયો એટલે એ ભાઈ એ રાજદરબારમાં ગયા એના દીકરાને લઈને. મેં રાજાને કીધું, રાજવર, મારા સંતાનને હું ચાહું છું કે રાજદરબારમાં રહે, કારણ કે મારો દીકરો વિદ્વાન છે, વિદ્વાન થઈ ગયો છે, એના પાસે ઘણું બધું જ્ઞાન છે. રાજાએ મંદ મંદ હસી અને કીધું કે 1 વર્ષ પછી અમને રાજદરબારમાં લઈ આવજો. તો ભાઈને થોડોક આઘાત લાગ્યો કે ડાયરેક્ટ 1 વર્ષ પછી કેમ કીધું, પણ ભાઈ પણ સમજદાર હતા કે નક્કી કંઈક મારા દીકરામાં કચાશ હશે એમ, એટલા માટે રાજાએ કીધું હશે. વરે પોતાના સંતાનને લઈ અને ગયા. વરે શિક્ષણ આપ્યું, શિક્ષા બધી આપી, ધર્મનું જ્ઞાન આપ્યું અને ઘણું બધું જ્ઞાન જીવનમાં આપ્યું છોકરાને, જેથી કરી છોકરો વિદ્વાન બની જાય. 1 વર્ષ થયું એટલે વરે પાછા આવ્યા આ દીકરો અને એના પિતાજી. તે આ વખતે આવ્યા ને તો રાજાની સામે તરત એને કીધું છોકરાને કે તારે અહીં રાજદરબારમાં આવવાનું કારણ શું હોય કે. ત્યારે છોકરે બહુ મસ્ત જવાબ આપ્યો, એકદમ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો કે મારામાં વિદ્વાન છે ને, વિદ્વાનપણું છે. હું તમારા રાજદરબારમાં ઘણા બધા વિદ્વાનો છે, પણ છતાં એમના કરતાં મારામાં ધર્મનું જ્ઞાન વધારે છે. એના કારણે હું તમારા રાજદરબારમાં આવવા માગું છું. રાજા થોડોક હસ્યા, મન હસ્યા અને કીધું કે કંઈ વાંધો નહીં, તારી પાસે હજી 1 વર્ષનો સમય છે એ કે તો સાચા વિદ્વાન હો ને એમને શિક્ષા લે અને 1 વર્ષ પછી આવજે. ત્યારે પિતાજીને થયું કે 1 વર્ષ થઈ ગયું, હજી પણ બીજું 1 વર્ષ કહે છે. તો કંઈ વાંધો નહીં, રાજાને હજી કાંઈ લાગ્યું હશે કે આનામાં કંઈક કચાશ છે. તો છોકરાને કીધું કે હવે 1 વર્ષનું છે ને કોઈક ગુરુના આશ્રમમાં જાય કે. તો એ છોકરો એક ગુરુજીના આશ્રમમાં ગયો. એ બહુ ખ્યાતિવાળા હતા. એ સંત મહાત્મા બહુ નામવાળા હતા, જેમનું નામ ચારે તરફ ગુંજતું રહ્યું. ત્યાં આશ્રમમાં છોકરો રહેવા લાગ્યો. ત્યાં આશ્રમમાં હાલ્યો ગયો અને ગુરુજીને પ્રણામ કરીને કીધું કે ગુરુજી, હું વિદ્વાન બનવા માગું છું એ કે. બસ મારામાં વિદ્વાનતા આવે એના માટે હું 1 વર્ષ માટે અહીંયા આવ્યો છું એ કે. ગુરુજી તો બસ એમની મસ્તીમાં હતા. કીધું કાંઈ વાંધો નહીં, રહેવા માંડો અહીંયા કને. રહેવા માંડ્યા. શરૂ થઈ ગયું. 10, 12, 15 દિવસ થયા હશે, પણ જે યુવક હતો ને, જે ગયો હતો ને શીખવા માટે, એનામાં ભીતરથી બદલાવ આવવાનો શરૂ થઈ ગયો, અંદરથી બદલાવ શરૂ થઈ ગયો. એમ કહેવા માંડ્યા, એને એમ થયું કે ખરેખર અહીં શાંતિ છે. થોડોક ટાઈમ થયો, 5-6 મહિના થઈ ગયા, 8 મહિના થઈ ગયા. છોકરાના ઘણું બધું જ્ઞાન આવી ગયું અને ત્યાં કને આશ્રમમાં એકદમ મધુર શાંતિ, કંઈ પણ શોર નહીં, કંઈ પણ શરાબા નહીં, બસ એકદમ શાંતિ, નીરવ શાંતિઓ. ત્યાં આશ્રમમાં કાયમ રહે અને વહેલા પ્રાતઃકાળે ઉઠી અને સંતોની સેવા કરે અને જે પણ દૈનિક કાર્ય હોય ને એ કરવા માંડ્યો. જોતજોતામાં તો 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. ત્યારે એમના પિતાજી એને તેડવા આવ્યા અને કીધું કે ચાલ બેટા, તને 1 વર્ષ થઈ ગયું છે, હવે તને તારી જગ્યા રાજ દરબારમાં છે એ કે. ત્યારે નવયુવકે છોકરાએ સામેથી કીધું કે ના પિતાજી, મારે છે ને હવે ત્યાં રાજદરબારમાં જવું નથી એ કે. રાજદરબારમાં તો કંઈ નથી એ કે. જે મને સાચું સુખ શાંતિ અહીંયા મળી છે ને એ બીજે ક્યાંય મળવાની નથી એ કે. તે છોકરાની વાત સાંભળી અને પિતાજી તો સ્તબ્ધ થઈ ગયા. તે સાઈડ રાજા પણ રાહ જોતા રહ્યા કે 1 વર્ષ પૂર્ણ થયું છે, આપણે વિદ્વાન હમણાં આવશે. પણ સમય થયો તો વિદ્વાન આવ્યા નહીં, છોકરો કે ત્યાં ગયા નહીં. એટલે એના પછીના દિવસે રાજા ખુદ એ આશ્રમમાં ગયા અને આશ્રમમાં જે ગુરુજી રહેતા હતા ને, વિદ્વાન મોટા હતા, એમને પ્રણામ કરીને કીધું કે જે ગુરુજી આ નવયુગ આવ્યા હતા વિદ્વાનપણા માટે, તો શું આ ખરેખર આ યોગ્યતાને પાત્ર થઈ ગયા છે? ત્યારે સંતે મુસ્કરાઈને કીધું
કે આ ખરેખર હવે આનામાં યોગ્યતા આવી ગઈ છે કે સાચો વિદ્વાન હવે થઈ ગયો છે. અરે વાહ, હવે તમે એને લઈ જઈ શકો છો રાજદ્રબામાં આવી ગઈ. ત્યારે સંતે આ જે નવયુવક હતો ને ત્યાં આવીને કીધું કે ચાલો હવે તમારા રાજદ્રબામાં સ્વાગત છે. ત્યારે નવયુવકે પ્રણામ કરીને કીધું કે રાજાજી, ખરેખર મને પહેલાં હતું કે પદ, પ્રતિષ્ઠા, સન્માન, મોભો, દોલત આ બધું રાજમાં મળશે, પણ ખરેખર એ બધું મારું ખાલી જ્ઞાન હતું. પણ હવે હું ભીતરથી સમજો છું કે આ સાચું જ્ઞાન મારા અંદર ઉતારું છું. કે હું અહીં આશ્રમમાં આવ્યો ને, આ 1 વર્ષ રહ્યો ને, ત્યારે મને ખબર પડી કે બહારનું જ્ઞાન તો કંઈ નથી એના કરને. જે ભીતરથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે અંદરથી શાંતિ છે ને, એ બીજી બહાર ક્યાંય નથી. માટે તમે મને માફ કરજો. હું તો બસ હવે અહીં આશ્રમમાં જ રહીશ. મારે ત્યાં આવવાનું પ્રયોજન હવે નથી એમ. રાજાજી તો મુસ્કરાઈને ત્યાંથી નીકળી ગયા. કાંઈ વાંધો નહીં. પણ ખરેખર આ નાનકડી વાતમાંથી શીખ લેવા જેવી છે કે આપણે, હું અને તમે સૌ અત્યારે રૂપિયા પાછળ આપણે એટલા બધા પાગલ થઈ અને ભાગીએ છીએ. પદ માટે, પ્રતિષ્ઠા માટે, સન્માન માટે ઘણા બધા આગળ થઈએ છીએ. જરૂર છે, પણ જ્યારે અંદરથી ભીતરથી અંદર શાંતિનો શાસન અહેસાસ, ત્યારે એનો કંઈક ઓર નજારો હશે. કારણ કે અંદરથી શાંતિ મળે છે ને, એ આપણી એકદમ હિતેચ્છુ હોય છે. માટે બસ કામ સારા ઘણા બધા કરવા જીવનમાં, ઘણું બધું કામ કરવું સમાજ માટે, દેશ માટે, પણ છતાં અંદરથી શાંતિનો જ્યારે પ્રકાશ આવશે ને, ત્યારે ભીતરની શાંતિ મળશે ને, એના જેવો આનંદ કોઈ નથી. તો બસ આપણે પણ એવો પ્રયાસ કરીએ કે ભીતરથી શાંત થઈ. જય શ્રી રામ, હર હર મહાદેવ. તમને આ વાત ગમતી હોય તો શેર આગળ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.